નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર વગર. અમરેલી જિલ્લાના રાજુલા શહેરના બાયપાસ પર આવેલ ધાતરવડી ડેમ 2માં માછલીઓના મોતથી ચકચાર મચી જવા પામી છે. રાજુલા શહેરના બાયપાસ રોડ પર આવેલ ધાતરવડી ડેમ 2માં અસંખ્ય માછલીઓ જળતર ઉપર મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. કુદરતી સંપત્તિના મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાતા આ ડેમમાં માછલીઓના મોતની ઘટનાથી લોકો ચોંકી ઉઠ્યા હતા. આ ડેમ જે સિંચાઈ વિભાગના નિયંત્રણ હેઠળ આવે છે. આ ઘટના અંગે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર માહિતી કે નિવેદન જાહેર કર્યું નથી. સિંચાઈ વિભાગ દ્વારા કયા કારણોસર માછલીઓ મરી ગયેલ છે તે અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ ઘટના પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. શ્રાવણ માસની પવિત્રતામાં આવી ઘટનાથી આઘાતરૂપ બની છે. લોકોનું કહેવું છે કે તંત્રએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક નમૂનાઓ મેળવી વિજ્ઞાનલક્ષી તપાસ શરૂ કરવી જોઈએ, જેથી નુકસાનના મૂળ કારણો સામે આવી શકે તેમ છે. રાજુલા શહેરના બાયપાસ રોડ પર આવેલ ધાતરવડી ડેમ 2માં અનેક નાની મોટી માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી. એ ડેમ ખાતે ફરવા આવેલ શહેરીજનો મૃત હાલતમાં માછલીઓ જોઈને ચોંકી ઉઠ્યા હતા. ડેમ છે જે તે સિંચાઈ વિભાગ આવેલ છે, જેથી સિંચાઈ વિભાગ દ્વારા કારણોસર માછલીનું મૃત તે ક્યાં અંગે થયેલું છે તે તપાસ કરવામાં આવશે. સાથોસાથ અમે ડેમની સફાઈ પણ કરવામાં આવે તેવી મારી માંગણી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.